મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ઉતાવળિયા નિર્ણયો આજે તમારે ન લેવા બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પરિવારની અંદર તણાવ, ટેન્શન, ચિંતા થોડા ઘણા વધતા જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે ઉતાર ચડાવ રહેતો જણાશે. શેર બજારની અંદર આજે તમારે સાચવવું બહુ જ જરૂરી છે. અને આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો મેષ રાશિવાળા જાતકોએ ભગવાન સત્યનારાયણની પૂજા કરો, સત્યનારાયણ ભગવાનની કથા સાંભળો, તમને વિશેષ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર લે વેચની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. ધાર્મિક કાર્યોની અંદર સંભાવનાઓ આજે વધી શકે એમ છે. કોર્ટ કચેરીની અંદર ઘણું બધું તમને આજે નુકસાન થઈ શકે, માટે કોર્ટ કચેરીને લગતા કામકાજમાં સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી છે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજે તમારે વિશેષ લાભ જોતો છે તો યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. રોકાવું. દર્શક મિત્રો, જયારે આજે વટ વૃક્ષની પૂજા કરતા હોય બહેનો, ત્યારે ખાસ એક મંત્રનો જપ કરવો ખાસ જરૂરી છે. વટવૃક્ષની જયારે પૂજા કરતા હોઈએ ત્યારે વડલાના મંત્રનો જપ તમારે કરવો જોઈએ. મૂલે બ્રહ્મા સ્થિતો નિત્યમ, મૂલે બ્રહ્મા સ્થિતો નિત્યમ, મધ્યે વિષ્ણુ સનાતન, મધ્યે વિષ્ણુ સનાતન, અગ્રે દેવ સદા શંભો, વટવૃક્ષ નમોસ્તુતે. અગ્રે દેવ સદા શંભો, વટવૃક્ષ નમોસ્તુતે. આ મંત્રનો જપ કરી જયારે આપણે વડલાની પૂજા કરીએ છીએ, વટવૃક્ષની આપણે જયારે પૂજા કરીએ છીએ, ત્યારે એ વડલાની પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવતાઓ છે આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણને વિશેષ લાભ મળે છે. હવે વટવૃક્ષની આપણે પૂજા કરીએ અને આ પૂજાની અંદર સાવિત્રી અને સત્યવાનની કથા આવે છે. તો સાવિત્રી દેવીનો એક મંત્ર છે, સાવિત્રીને પણ આજે પ્રાર્થના કરવાની છે. એ પ્રાર્થના શું કરવાની, એ મંત્ર શું છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પેલા વાત, મિથુનના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે બૌદ્ધિક વિકાસ થતો જણાય. પરિવારની અંદર આજે શાંતિનું વાતાવરણ જળવાઈ રહે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. દાંપત્ય જીવનમાં આજે તમને સારી હૂંફ મળી શકે. ખાસ કરીને મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મધુરાષ્ટકમનો પાઠ કરવો તમારા માટે લાભદાયી છે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આજના દિવસની અંદર શત્રુઓથી સાવધાની રાખવી તમારે બહુ જરૂરી. સમજી વિચારીને કામ કરશો તો તમને સારો લાભ મળશે. વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને કર્મચારી વર્ગનો આજે તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાય. સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન ભોળાનાથની પૂજા કરો. ભગવાન ભોળાનાથની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, વટ સાવિત્રીનું વ્રત એવું કહેવાય છે કે દાંપત્ય જીવનમાં મતભેદ રહેતા હોય તો પણ કરવાથી લાભ મળી શકે. વટ સાવિત્રીનું વ્રત એવું કહી શકાય કે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો હોય, સંતાન સુખમાં વિલંબ થતો હોય તો પણ જો આ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે તો વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે. શનિ, રાહુ અને કેતુને લગતા દોષો હોય તો એ દોષોને દૂર કરવા માટે પણ તમે વટ સાવિત્રીનું વ્રત કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. અને પરિવારની અંદર આ વ્રત કરવાથી સ્થિરતા આવે છે, આ વ્રત કરવાથી સુખ મળે છે, આ વ્રત કરવાથી શાંતિ મળે છે. અને એટલા માટે અવશ્ય વટ સાવિત્રીનું વ્રત કરવું જોઈએ. દર્શક મિત્રો, આજે નિજ જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા છે. આમ તો દર પૂનમ અને અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે. પૂર્ણિમાની તિથિએ ભગવાન વિષ્ણુની વિશેષ માત્રામાં પૂજા કરવી જોઈએ. સત્યનારાયણ ભગવાનની આપણે કથા લઈએ તો એ કથામાં પણ એવું આવે છે કે દર પૂનમના દિવસે કથા કરી, મકર સંક્રાંતિના દિવસે અને દર સંક્રાંતિના દિવસે કથા કરી અને સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયા. તો એવી રીતે ખાસ કરીને આ જન્મની અંદર સઘળા સુખો ભોગવવા માટે, જીવનમાં લાભ મેળવવા માટે તમે તમારી જાતે અથવા ભૂદેવ પાસે પણ જો પૂનમના દિવસે તમે સત્યનારાયણ ભગવાનની આજના દિવસની અંદર કથા કરો છો અથવા વિષ્ણુ ભગવાનના નામ લો છો તો અવશ્ય સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, આજે નિજ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ.
આમ તો આજે વટ સાવિત્રીનું વ્રત છે, પણ પરંતુ દર્શક મિત્રો સાથે સાથે પૂર્ણિમાની તિથિ એટલે પૂર્ણિમાની તિથિનું જીવનની અંદર વિશેષ મહત્વ છે. એટલા માટે દર્શક મિત્રો પૂનમની તિથિએ કરેલા ઉપાયો આપણા જીવનમાં સવિશેષ લાભ આપે છે, આપણા જીવનની અંદર કાર્યોને પણ સિદ્ધ કરે છે અને આપણા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓને પણ દૂર કરે છે. કેવી રીતે જોઈએ અલગ અલગ ઉપાયો દ્વારા, પરંતુ એ પેલા વાત કરવી છે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. મહેનત વધારે અને આજના દિવસની અંદર સફળતા તમને ઓછી મળતી જણાય. વ્યવસાયની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિના મધ્યસ્થી બનતા પહેલા આજે તમારે વિચાર કરવો પડશે. આજના દિવસની અંદર સંતાનને લગતા પ્રશ્નોમાં હળવાશનો અનુભવ થાય. સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુની તમે આરાધના કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. અને હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મોસાળ પક્ષ તરફથી આજે તમને સારો લાભ મળી શકે. માતાના આશીર્વાદથી આજના દિવસમાં તમને શાંતિ પ્રાપ્ત થતી જણાય. આજના દિવસમાં કોઈ પણ વસ્તુ બોલતા પહેલા તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. અને સગાવાલાથી આજે તમને સારો લાભ મળી શકે એમ છે. આજના દિવસની અંદર વિશેષ લાભો જોતા હોય તો કન્યા રાશિવાળા જાતકોએ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ અચ્યુતાષ્ટકમનો આજે પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુથી આજે તમને સારો લાભ મળી શકે. તમારા પરાક્રમમાં આજે વૃદ્ધિ થતી જણાય ને ભાગ્યોદયની આજે ઉત્તમ તક તમને પ્રાપ્ત થતી જણાય. આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છે, સારી એવી સફળતા જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ઇતિમતી રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શશ્વત પુંગવે વિભૂમની ભીષ્મ સ્તુતિ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ભાગીદારી વર્ગના કામકાજથી આજે તમને સારો લાભ મળી શકે. વેપારીઓ સાથેના સંબંધોમાં પણ આજે તમને સારો લાભ મળતો જણાય. કોઈ પણ પ્રકારની ઉધારી એનાથી સાચવવું તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસમાં પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક કાળજી રાખજો. આજે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરો, તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. વાત દર્શક મિત્રો આજે આપણે પૂર્ણિમાની તિથિની કરી રહ્યા છીએ. પૂનમની આજે તિથિ છે. જ્યેષ્ઠ મહિનાના નિજ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની આજે પૂનમની તિથિ છે. હવે ધન સંબંધિત ચિંતાઓ હોય, નાણાકીય સમસ્યાઓ સતાવતી હોય તો આજે રાત્રિના ચંદ્ર દર્શન કર્યા પછી ચાંદીની વાટકી લેવાની, ચાંદીનો લોટો લ્યો તો પણ ચાલે. એની અંદર તમારે દૂધ અને ચોખા અર્પણ કરી અને ચંદ્રમાને તમારે અર્ઘ્ય અર્પણ કરવાનું. અને અર્ઘ્ય અર્પણ કરતા સમયે ઓમ સોમ સોમાય નમઃ, ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો. ભગવાન વિષ્ણુ પાસે ને માં લક્ષ્મી પાસે તમારે પ્રાર્થના કરવાની. અવશ્ય તમારું મન મજબૂત થશે, કાર્યક્ષમતામાં લાભ મળશે અને આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. પૂનમની રાત્રે જો ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે, માં લક્ષ્મીની આરાધના કરવામાં આવે, દક્ષિણાવર્તી શંખ છે, આ શંખથી જો જલનો અભિષેક કરવામાં આવે અને એમાંય તમારી પાસે જો મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર હોય ને તો આ શ્રીયંત્રની જો પૂજા કરવામાં આવે, કારણ કે યંત્રાધિરાજ એ શ્રીયંત્ર અને એમાં પણ મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર ઉત્તમ ગણવામાં આવે ને આ મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા તમારી આર્થિક સમસ્યાઓને દૂર કરે છે. આ મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની સામે આજે તમે વ્યવસ્થિત સારી રીતે પૂજા કરી કનકધારા સ્તોત્ર અને શ્રી સૂક્તમનો પાઠ કરો તો અવશ્ય આર્થિક સફળતા તમને સારી એવી પ્રાપ્ત થાય છે. જીવનની અંદર જે આર્થિક રીતે તમે સમસ્યાઓનું સર્જન તમારા જીવનમાં
જીવનમાં થતું હોય છે આ જીવન ભગવત કૃપાથી તમારું દૂર થાય ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાય. દર્શક મિત્રો, પૂનમની રાત્રે શ્રીયંત્રની પૂજા, મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા, કુબેર યંત્રની પૂજા અને દક્ષિણાવર્તી શંખની પૂજા, અથવા તો એને તમારા ઘરે લઈને આવો, અથવા તો આજના દિવસની અંદર સિદ્ધ કરવા માટે આપો તો પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. તમારા જીવનની અંદર સારો એવો લાભ મળતો જણાય. વાત આ જ વિષય ઉપર આપણે કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજના દિવસમાં નવી નવી તકો તમને મળતી જણાય. તમારે આજે ધીરજથી તમારા કામકાજની શરૂઆત કરવી બહુ જ જરૂરી છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે. અચાનક આજે તમારે ક્યાંક બહાર ગામ જવાનું થઈ શકે એમ છે. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય, સારો એવો ફાયદો પ્રાપ્ત કરવો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને ભગવાન ગણેશની ઉપાસના કરવાની. ભગવાન ગણપતિની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વાત હવે મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે માતાના સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં આજે વધારો થઈ શકે. કોઈ પણ પ્રકારના શુભ સમાચારની આજે તમને પ્રાપ્તિ થઈ શકે. પરિવારની અંદર માંગલિક પ્રસંગનું તમે આયોજન કરી શકો. આજના દિવસની અંદર વિશેષ સફળતા જોઈએ છે, સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરો. તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો. અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. વાત કરવી છે આપણે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. હરિભાઈ વાળા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે. ભાઈ ભાંડુથી આજે તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. સંપત્તિને લગતા કામકાજમાં આજે તમને સહયોગ મળી શકે ને કરેલી મહેનત અને આ મહેનતનું સારું ફળ આજે તમને મળી શકશે. કુંભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધનની સુખાકારી આજે તમને સારી મળી શકે. પરિવારની અંદર તણાવ, ટેન્શન, ચિંતા થોડા ઘણા રહેતા જણાય. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળશે અને જમીનને લગતા કામકાજમાં આજે તમને સારો ફાયદો પ્રાપ્ત થઈ શકે. મીન રાશિવાળા જાતકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના વિશેષ જપ કરો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે.